પ્રકરણ 7 પ્રત્યાવર્તી પ્રવાહ, that is called alternating current. સૌપ્રથમ એક ડિફરન્સ ચેક કરી લઈશું આપણે એસી અને ડીસી. નાનો સરખો પહેલો પ્રશ્ન લખીએ, પછી એસી અને ડીસી વચ્ચેનો આપણે તફાવત ચેક કરીશું. આ ચેપ્ટર અગાઉ મોટા ભાગે આપણે જે કંઈ શીખીને આવ્યા એ ડીસી ની વાત હતી. હવે આપણે એસી ની વાત કરીશું. તો એસી અને ડીસી નો તફાવત શું છે એ શીખીએ એ પહેલા એક નાનો પ્રશ્ન આપણે નોંધી લઈએ. એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ કોને કહેવાય? ડીસી વોલ્ટેજને બદલે એસી વોલ્ટેજ નો ઉપયોગ પસંદ કરવાનું. ડીસી વોલ્ટેજને બદલે એસી વોલ્ટેજ નો ઉપયોગ પસંદ કરવાનું મુખ્ય કારણ શું? નાનો સરખો પ્રશ્ન લખી દે, પછી એના મૂળ સુધી આપણે પહોંચીશું. એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ કોને કહેવાય? ડીસી વોલ્ટેજને બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ પસંદ કરવાનું મુખ્ય કારણ શું? સૌપ્રથમ આપણે વ્યાખ્યાયિત કરીએ ડીસી પ્રવાહને. ડીસી પ્રવાહ કોને કહેવાય? અને એના પરથી એસી વોલ્ટેજ ને એસી પ્રવાહમાં જઈશું. ડીસી પ્રવાહ શું છે? જે વિદ્યુત પ્રવાહો સમય સાથે દિશા બદલતા ન હોય તેમને એકદિશ પ્રવાહ અર્થાત ડીસી પ્રવાહ કહે છે. તો એવા પ્રવાહો જે સમય સાથે ડિરેક્શન ન બદલતા હોય, મૂલ્યમાં બદલાવ થાય પણ ખરો ન પણ થાય એ ગૌણ છે, મહત્વનું ડિરેક્શન છે. તો સમય સાથે દિશા બદલતા ન હોય એવા પ્રવાહોને યુનિડિરેક્શનલ કરંટ, એક દિશ પ્રવાહ કહેવાય. અને એ જ આપણો ડીસી પ્રવાહ છે, ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ એટલે એક જ દિશામાંનો, ધન તો ધન, ઋણ તો ઋણ, દિશા બદલે નહીં. મૂલ્યમાં બદલાવ થઈ પણ શકે, એટલે આપણે મૂલ્યને અહીંયા આગળ ધ્યાનમાં નથી લેતા. જે વિદ્યુત પ્રવાહો સમય સાથે દિશા બદલતા ન હોય તેમને એકદિશ પ્રવાહ કહે છે. જે વોલ્ટેજ સમય સાથે જયાવર્તી વિધેય મુજબ, જયાવર્તી વિધેય એટલે હાર્મોનિક વિધેય, એટલે સાઇનુસોઇડલ ફંક્શન, સાઇનુસોઇડલી ફંક્શન. જે વોલ્ટેજ સમય સાથે
જયાવર્તી વિધેય મુજબ બદલાતો હોય તેને પ્રત્યાવર્તી એટલે કે ઉલટ સુલટ ઓલ્ટરનેટિવ વોલ્ટેજ કૌંસમાં એસી વોલ્ટેજ કહે છે. જે વોલ્ટેજ સમય સાથે જયાવર્તી વિધેય સાઇનુસોઇડલ વિધેયને ગુજરાતીમાં જયાવર્તી વિધેય કહેવાય એટલે કે હાર્મોનિક વિધેય અનુસાર બદલાતો હોય સાઇનુસોઇડલ ફંક્શન અનુસાર બદલાતો હોય સાઇન વિધેય કોસાઇન વિધેય અનુસાર ચેન્જ થતા હોય બધા હાર્મોનિક વિધેય કહેવાય સાઇનુસોઇડલ ફંક્શન્સ કહેવાય બધાને એમને પ્રત્યાવર્તી ઉલટસુલટ અથવા ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ કહે છે સમય સાથે બદલાતો. એસી પ્રવાહ પ્રત્યાવર્તી પ્રવાહ આખા પાઠમાં આપણે આની જ બધી ચર્ચા કરવાની છે. એસી પ્રવાહ એસી વોલ્ટેજ વડે પરિપથમાં વહેતા પસાર થતા વિદ્યુત પ્રવાહને એસી પ્રવાહ કહે છે. આપણે આ કહ્યું હતું વોલ્ટેજ હોય પછી પ્રવાહ આવે કારણ કે વોલ્ટેજ બેટરી તમારી પાસે છે એની સાથે તમે બંધ લૂપ બનાવી દો અવરોધ મૂકીને તો પ્રવાહનું નિર્માણ શરૂ થાય એટલે એસી વોલ્ટેજ આપણે પહેલો ડિફાઇન કર્યો પછી આપણે પ્રવાહને ડિફાઇન કર્યો. ડીસી વોલ્ટેજને બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ શા માટે આપણે ડીસી વોલ્ટેજને બદલે એસી વોલ્ટેજનો ઉપયોગ કરીશું એનું મુખ્ય કારણ ડીસી વોલ્ટેજ ને બદલે એસી વોલ્ટેજ નો ઉપયોગ પસંદ કરવાનું કારણ. એનું કારણ શું? આપણે 3 રીઝન્સ લખીશું. બે ટ્રાન્સફોર્મરની મદદથી એસી વોલ્ટેજને એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજમાં રૂપાંતર કરી શકાય. તો એસી વોલ્ટેજને એક વોલ્ટેજમાંથી બીજા પ્રકારના વોલ્ટેજમાં તમે ટ્રાન્સફોર્મરની મદદથી શું કરી શકો? બદલી શકો. ઓછો વોલ્ટેજ હોય વધારે વોલ્ટેજ કરવો હોય, વધારે વોલ્ટેજ હોય ઓછો વોલ્ટેજ કરવો હોય તો તમે એ બે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી આ કામ કરી શકો. આ પહેલું રીઝન. નંબર 2, જે વિદ્યુત ઉર્જા છે આપણી પાસે એ વિદ્યુત ઉર્જાનું પ્રસારણ
અને વહેંચણી, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું અને ડિસ્ટ્રીબ્યુટ કરવું એને, એ એસી વોલ્ટેજની મદદથી તમે કરી શકો, પ્રત્યાવર્તી વોલ્ટેજની મદદથી કરી શકાય. વિદ્યુત ઉર્જાનું પ્રસારણ, ટ્રાન્સમિશન, એક જગ્યાએથી તમારે બીજી જગ્યાએ લઈ જવી હોય એને, આ ઉર્જાને, વિદ્યુત ઉર્જાને, કઈ એસી પ્રકારની, તો એનું જે ટ્રાન્સફોર્મેશન છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું અને પછી બધે ડિસ્ટ્રીબ્યુટ કરવી, એ ઇકોનોમિકલી એ સરળ પડે, આર્થિક રીતે સસ્તું પડે અને તમે એને વહેંચી પણ સરળતાથી શકો. વિદ્યુત ઉર્જાનું પ્રસારણ અને વહેંચણી પ્રત્યાવર્તી સ્વરૂપે થાય છે. વિદ્યુત ઉર્જાનું પ્રસારણ અને વહેંચણી પ્રત્યાવર્તી સ્વરૂપે શક્ય બને છે. અને ત્રીજું એનું મહત્વ એ છે, આપેલ વિદ્યુત ઉર્જાને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાંબા અંતર સુધી મોકલી શકો છો. ડીસી માં એવું શક્ય નથી બનતું. વિદ્યુત ઉર્જાનું જે પ્રસારણ છે એ લાંબા અંતર સુધી કરી શકાય છે. નંબર 3, વિદ્યુત ઉર્જા નું લાંબા અંતર સુધી પ્રસારણ કરી શકાય છે. તો અમુક ફાયદાઓને કારણે ડીસી વોલ્ટેજને બદલે આપણે એસી વોલ્ટેજ પસંદ કરીએ એ હિતાવહ છે. તો આ પાઠમાં અમુક ટર્મિનોલોજી આપણે શીખવાની છે, એની આપણે હવે ચર્ચા કરીશું. સૌપ્રથમ વાત કરી દઈએ ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ વચ્ચેનો ડિફરન્સ. प्रवाह को वोल्टेज को पोलर से, डीसी प्रवाह डीसी वोल्टेज, एसी प्रवाह एसी वोल्टेज, सेम डे बात बनने नहीं થાય. डीसी प्रवाह હમણાં જ કહ્યું તેમ શું છે, તો આપેલો ડીસી પ્રવાહ એ એક દિશ પ્રવાહ છે. તે એક દિશ પ્રવાહ છે અથવા વોલ્ટેજ. એક દિશ, યુનિડિરેક્શનલ, એક જ દિશામાં જતો, એટલે કે આપેલો પ્રવાહ માત્ર ને માત્ર એક જ દિશામાં વહેતો હોય. તેમાં પ્રવાહ એક જ દિશામાં વહે છે. ડિરેક્શન ના બદલે યાદ રાખજો, ડીસી પ્રવાહ છે એક દિશ પ્રવાહ છે, યુનિડિરેક્શનલ કરંટ છે, એટલે કે એક જ દિશામાં વહે છે, એ ડિરેક્શન ચેન્જ કરે નહીં, તેની દિશા ના બદલાય. દાખલા તરીકે તમે આમ કહી શકો, પ્રવાહ વિરુદ્ધ સમયનો જો આલેખ ડ્રો કરો તમે, આ દિશામાં પ્રવાહ હોય અને પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો આ પ્રકારનો મળે. હવે આ સમય બદલાય છે, જુદો જુદો સમય છે, t1 t2 t3, પણ પ્રવાહનું મૂલ્ય કેવું છે, એક જ સરખું છે, એક સરખો જ પ્રવાહ દરેક જગ્યાએ છે, એક જ દિશામાં છે. હવે જો અહીંયા આગળ મૂલ્ય નથી બદલાતું, મૂલ્ય બદલાતું હોય પણ ખરું અને ન પણ હોય, તો આ તમારો ડીસી પ્રવાહ થયો.
એ જ રીતે તમે એમ કહી શકો આ તો મૂલ્ય પણ નથી બદલતો, જરૂર નથી, મૂલ્ય એક જ સરખું રહે, આમ પણ હોઈ શકે. આપેલો પ્રવાહ આવો પણ આવશે તમારે. પાછળ 14મું ચેપ્ટર શીખીશું ત્યારે તમને આ પ્રવાહ દેખાશે, આ પ્રકારનો આ રીતનો પ્રવાહ હોય. તો આ એની મહત્તમ કિંમત છે. આઈ ડેશ કહી દઉં એને. પણ આ તમે જો તો ધન દિશામાં છે, બધા જ કઈ તરફ છે? પ્લસ દિશા, માઈનસ નથી. હા, અને મૂલ્યમાં શું થાય છે? મહત્તમ બને ઘટીને 0 બને, મહત્તમ બને ઘટીને બદલાય છે. સમય સાથે મૂલ્યમાં શું થાય છે? ક્રમશઃ ફેરફાર થાય છે. તો આ પણ એક દિશ જ પ્રવાહ થયો, ધન દિશામાં જ છે. તો આ તમારો ડાયરેક્ટ કરંટ કહી શકાય. તો આ ડીસી. મૂલ્ય બદલાવવું જરૂરી નથી, દિશા એકની એક રહેવી જોઈએ, દિશા ના બદલાવી જોઈએ. કોઈ પણ પ્રકાર તમને મળી શકે. અને પરિપથમાં શૂન્ય. આપણે ડીસી બેટરીને પરિપથમાં કેવી રીતે બતાવીએ? પ્લસ માઇનસ તરીકે બતાવીએ. આ રીતનું હોય, પ્લસ માઇનસ એટલે ચોક્કસ દિશા. પ્લસ થી કઈ તરફ? માઇનસ તરફ. તો પ્રવાહ પ્લસ થી કઈ તરફ જશે? માઇનસ તરફ. તો આ જે છે એ સિમ્બોલ કોનો છે? ડીસી બેટરીનો છે. તો આ તમારું ડીસી ઉદ્ગમ છે. ડીસી એને આપણે આવી રીતે દર્શાવ્યા. અત્યાર લગીને આપણે આવી રીતે જ દર્શાવતા હતા. આ ડીસી ની વાત કરી. સામે પક્ષે છે એસી પ્રવાહ. એસી પ્રવાહ સમય સાથે ડિરેક્શન બદલે છે. સમય સાથે દિશા બદલતો આ પ્રવાહ છે. તે સમય સાથે દિશા બદલે છે. તો આમાં સમય સાથે શું થાય? દિશામાં ચેન્જ થાય. ધીસ ઇઝ યુનિડિરેક્શનલ. આ યુનિડિરેક્શનલ નહીં, કોક વાર ધન કોક વાર ઋણ બને છે. અર્થાત આમાં પ્રવાહ બંને દિશામાં વહે, ધન દિશા ઋણ દિશામાં. તેમાં પ્રવાહ બંને દિશામાં એટલે ધન દિશા અને ઋણ દિશા બંને દિશામાં વહે છે. દાખલા તરીકે તમે પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દોરો તો પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ આમ થાય. આ પ્રવાહ છે તો આ રીતનો આલેખ તમને મળી શકે. આ રીતનો પ્રવાહ મળે. આ ધન દિશા થઈ, આ ઋણ દિશા થઈ, આ ધન દિશા થઈ, આ ઋણ દિશા થઈ. ડિરેક્શન શું થાય? બદલાય. મૂલ્ય પણ બદલાય. જરૂર નથી મૂલ્ય બદલાય, મૂલ્યની કોઈ આવશ્યકતા નથી, પણ ડિરેક્શન બદલાવી જોઈએ. તો સતત સમય સાથે દિશામાં શું થાય છે? ફેરફાર થાય છે. બંને દિશામાં વહેતો તમને આ પ્રવાહ મળે તો આવો પ્રવાહ ઓલ્ટરનેટિંગ પ્રત્યાવર્તી કહેવાય. ઉલટ સુલટ, ધન ઋણ ઉલટ સુલટ પ્રવાહ તરીકે આપણે ઓળખી શકીએ. આમ પણ ચાલે. આઈ વિરુદ્ધ ટી નો આલેખ આવો પણ મળે તમને. અહીં આ કોન્સ્ટન્ટ છે કોઈ કિંમત. આ રીતે પણ તમને મળી શકે. આ પ્લસ છે માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ બદલાવ. આમ પણ ચાલે. ઘણા બધા પ્રકારના તમને પ્રવાહ મળી શકે. દિશા બદલતા હોવા જોઈએ. દિશા બદલતા હોવા જોઈએ. ટ્રાયેન્ગ્યુલર શેપ વાળો હોય પ્રવાહ, એવું જરૂર નથી. આમે હોય પ્લસ માઈનસ એટલે આ એનું મહત્તમ મૂલ્ય છે. આમાં તમે ડ્રો કરી શકો. ટ્રાયેન્ગ્યુલર શેપ આવે પણ એ એક જ દિશામાં હોય. દાખલા તરીકે આ ટી છે, આઈ છે, આ દિશામાં આઈ છે, આમ આવે તમારે માઈનસ. કોઈ એક દિશામાં પ્લસ માઈનસ ના થાય, કોઈ એક દિશામાં
વહેતો હોય. આમાં સંજ્ઞા બદલે દિશા બદલાય તો આવો પ્રવાહ એસી ઓલ્ટરનેટિંગ તરીકે ઓળખાય છે. અને પરિપથ સંજ્ઞા હવે યાદ રાખવાની, એમાં પરિપથમાં સંજ્ઞા કઈ વપરાય? એસી સ્ત્રોત હોય, એસી ઉદ્ગમ હોય તો એને વર્તુળ દોરીશું આપણે. અને આ સાઈન પ્રકારનો, કોસાઈન પ્રકારનો મળે તો સાઈન નો સિમ્બોલ મૂકી દઈશું અંદર આ રીતે, સાઈન નો સિમ્બોલ અને એના બે ટર્મિનલ્સ. આ તમારું એસી ઉદ્ગમ થયું, એસી સ્ત્રોત. આ એસી બેટરી છે, આ ડીસી. આમાં હું પ્રવાહ ના બતાવી શકું કારણ કે એકવાર પ્લસ થાય પછી માઈનસ થાય, એકવાર પ્લસ થાય પછી માઈનસ થાય, એટલે આમાં ડિરેક્શન તમે ના બતાવી શકો. બતાવાશે આપણાથી પણ એ જુદી, જે તે સમયે તમે ડિરેક્શન બતાવી શકો. એ સિવાય આમાં પ્લસ માઈનસ ના આવે કારણ કે પ્લસ માઈનસ સતત શું થતા રહે? બદલાતા રહે. તો આ ડીસી પ્રવાહ છે, આ એસી પ્રવાહ છે. આ ડીસી નું ઉદ્ગમ છે, આ એસી ઉદ્ગમ છે. તો સંજ્ઞા પરથી આપણે જાણી શકીએ કે પરિપથમાં કયા પ્રકારનો સ્ત્રોત ઉદ્ગમ જોડવામાં આવેલું છે. અને થોડો ખ્યાલ રાખીશું આપણે. કોઈ ભૌતિક રાશિનું સરેરાશ મૂલ્ય શોધવું. કેવી રીતે સરેરાશ મળે? કોઈ ભૌતિક રાશિ મારે એની એવરેજ કિંમત શોધવી છે, સરેરાશ કિંમત શોધવી છે. કેવી રીતે મેળવી શકાય? તો સરેરાશ કિંમતની આપણે વાત કરીશું. એના માટે આપણે થોડાક પાછા જઈશું ત્રીજા ચેપ્ટરમાં, પ્રવાહ વિદ્યુતમાં, કે જેમાં આપણે તાત્ક્ષણિક પ્રવાહ, સરેરાશ પ્રવાહની વાત કરી હતી. હું આમ લખી શકું, તાત્ક્ષણિક પ્રવાહ, તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ. એનું સૂત્ર શું? તો તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહની જ્યારે તમે વાત કરો એટલે તરત વિકલનનો ખ્યાલ આવે. તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ I instantaneous is equal to dq upon dt. યાદ હોય તો તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું હતું? I બરાબર dq upon dt. વિદ્યુત ભારનું સમય સાપેક્ષ વિકલન એટલે તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ. તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ I બરાબર dq upon dt. સરેરાશ વિદ્યુત પ્રવાહ, એવરેજ કરંટ. તો એવરેજ કરંટ માટે પહેલો આવે પછી આ આવે. તો એવરેજ કરંટ માટે શું લખતા હતા? તો કે I average is equal to, મોટો ફેરફાર હતો, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. જો સમયગાળો શૂન્યવત નાનો થાય તો મને તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ પ્રાપ્ત થાય. I average બરાબર ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી. આને જ હું લખી શકું સિમ્પલ ભાષામાં કે I average is equal to, હું આમ લખી દઉં, Q upon T. માન લો સમય સાથે વિદ્યુત ભારનો ફેરફાર, એને આ રીતે મેં દર્શાવી દીધો. I average બરાબર Q upon T, ડેલ્ટા Q upon ડેલ્ટા T. I average નું સૂત્ર આપણી પાસે માન લો કે આવું છે, I average બરાબર Q upon, મારા કિંમત શોધવી છે. કેવી રીતે મળી શકે? તો અહીં બરાબર ચેક કરો. I બરાબર dq upon dt છે તાત્ક્ષણિકમાં. જો તાત્ક્ષણિક વિદ્યુત પ્રવાહ મને આપી દીધો છે, I બરાબર dq upon dt. ધ્યાન રાખજો, I બરાબર dq upon dt છે. તો dq બરાબર શું થાય? dq બરાબર I dt લખાય. dq બરાબર I dt. dq is equal to I dt. આ સૂક્ષ્મ ફેરફાર, I સૂક્ષ્મ ફેરફાર. મારે મોટો ફેરફાર જોઈતો હોય, સમગ્ર સંકલન લેવું પડે.
બંને બાજુ સંકલન લેતા, બંને બાજુ સંકલન લેતા. કન્સેપ્ટ વિચારજો કેવી રીતે આવે તે. dq by dq is equal to I dt. તો બંને બાજુ હું સંકલન લઈ લઉં. સંકલન dq બરાબર સંકલન I dt. સંકલન dq બરાબર સંકલન I dt. 1 dq નું સંકલન શું થાય? તો કે q. 0 થી q લખી દઉં તો q જેટલો વિદ્યુતભાર, અને 0 થી t ટાઈમ લખી દઉં તો t સમયે મને પ્રવાહ વિદ્યુતભાર મળે. q બરાબર શું લખાય? સંકલન I dt. વિદ્યુતભાર એટલે શું? પ્રવાહનું સંકલન. અને પ્રવાહ શું? વિદ્યુતભારનું વિકલન. વિદ્યુતભારનું વિકલન પ્રવાહ આપે, તો વિદ્યુતભાર શું આપે? પ્રવાહનું સંકલન. કારણ કે બંને કેવી પ્રક્રિયાઓ છે? વિકલન ને સંકલન પરસ્પર વિરોધી પ્રક્રિયાઓ છે. એટલે q બરાબર સંકલન I dt. અહીં ચેક કરો, q છે તો હું q ને બદલે સંકલન I dt લખી શકું. I average is equal to q ને બદલે શું મૂકીશ આમાં? I dt, સંકલન I dt divided by t છે, t ને આમ લખાય સંકલન dt. 1 dt નું સંકલન શું થાય? સમય પોતે. તો આ જે સમય છે એ સમયને મેં સંકલન તરીકે લખ્યો, that is 1 dt. 1 dt એટલે t પોતે. તો I average is equal to સંકલન I dt upon સંકલન dt. બહુ મહત્વનું સૂત્ર છે, હંમેશ માટે યાદ રાખવાનું, પરમેનન્ટ. આજ પછી કોઈ પણ રાશિનું કઈ, અહીં જો સમય આવે છે તો અહીં તમે લખી શકો કોઈ પણ ભૌતિક રાશિ, કોઈ પણ ભૌતિક રાશિ કે જે કોનું વિધેય છે? સમય. કે જે સમયનું વિધેય હોય, સમય હોવો જોઈએ. કોઈ પણ ભૌતિક રાશિ કે જે સમયનું વિધેય હોય, સમય પર આધારિત હોય. સમયનું વિધેય એટલે સમય પર આધારિત હોય. તેનું સરેરાશ મૂલ્ય, તેનું સરેરાશ મૂલ્ય ઉપરોક્ત પદ્ધતિ મુજબ મેળવી શકાય. મેળવી કોઈ પણ ની મેં વાત કરી દીધી, જે સમય આધારિત કોઈ પણ ભૌતિક રાશિ હોય, તમારે એનું સરેરાશ લાવવું હોય તો આ જ રીતે એનું સરેરાશ મળી શકે. આ અનિયત સંકલન છે, નિયત સંકલન હોઈ શકે. ક્યાંથી ક્યાં સુધી તમને સમય આપી દીધો હોય તમે એ રીતે શોધી શકો. જો પ્રવાહનું સરેરાશ, તો પ્રવાહ સમય આધારિત હોવી જોઈએ. માન લો વોલ્ટેજ હોય તો વોલ્ટેજ નું એવરેજ શોધવું હોય શું લખાય? તો કે સંકલન I ને બદલે v dt divided by સંકલન dt. કોઈ પણ આવશે આપણે, માનો પાવર નું એવરેજ છે તો પાવર સરેરાશ મૂલ્ય સંકલન p dt upon સંકલન dt. એવરેજ ને આપણે જુદી જુદી રીતે દર્શાવીએ છીએ. હું આમ લખી શકું I average એટલે જ I બાર તરીકે લખાય, અથવા તો લેસ ધેન ગ્રેટર ધેન ના સિમ્બોલ માં લખી શકો. સરેરાશ ના સિમ્બોલ છે, આપણને ખબર હોવા જોઈએ. સરેરાશ આ ત્રણમાંથી ગમે તે રીતે તમે એને રજૂ કરી શકો. તો કોઈ પણ ભૌતિક રાશિ કે જે સમય પર આધારિત છે એનું સરેરાશ આ જ રીતે મળે, એનું ફંક્શન તમે, એટલે હું આમ લખી શકું. માન લો કે મારી પાસે x ભૌતિક રાશિ છે જે કોનું વિધેય છે? સમયનું. ઇઝ અ ફંક્શન ઓફ t. તો આનું એવરેજ મારે મેળવવું હોય તો હું આમ લખી શકું x બાર ઇઝ ઇક્વલ ટુ સંકલન x dt અપન સંકલન dt. આ એનું બેઝિક સૂત્ર થઈ ગયું. કોઈ પણ ભૌતિક રાશિ
જે સમય આધારિત હોય ને એનું સરેરાશ મૂલ્ય મારે લાવવું હોય તો સરેરાશ મૂલ્ય આ સૂત્ર અનુસાર તમે મેળવી શકો. એ યાદ રાખવાનું બહુ જ જરૂરી છે. કેવી રીતે આવે? આપણે બધા ડાયરેક્ટ યુઝ કરે છે. ડાયરેક્ટ ને ક્યાંથી આવ્યું ખબર પડવી જોઈએ. આપણા જે બેઝિક સૂત્રો છે એના ઉપરથી જ આ સરેરાશ પ્રવાહ તમે કે સરેરાશ વોલ્ટેજ કે સરેરાશ પાવર મેળવી શકો. અગાઉના પ્રકરણમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ વાળા પાઠમાં છેલ્લો ટોપિક આપણો હતો એસી જનરેટર. હતો એસી જનરેટર. તો આપણા વ્યવહારુ જીવનમાં દરેકના ઘરમાં એસી પ્રવાહ જ આવે છે. તો એસી જે પ્રવાહ છે એ મેન છે અને એસી પ્રવાહ માટે એસી જનરેટર છે. એસી જનરેટર એમાં આપણે લાવ્યા હતા આપેલા એસી જનરેટર વડે ઉદ્ભવતો જેને કહ્યું હતું પ્રેરિત ઈએમએફ. તો એ પ્રેરિત ઈએમએફ એસી જનરેટર દ્વારા એના બે છેડા વચ્ચે પ્રત્યાવર્તી વોલ્ટેજ ઉલટસુલટ ઈએમએફ જે મળતું હતું આપણે લાવ્યા હતા E બરાબર E0 sin ઓમેગા t. આ ફંક્શન અનુસાર આ ઓમેગા t છે તમારો થીટા છે અને આને હવે આપણે આ કડા થઈ તમારી ખૂણો એટલે કડા અથવા એને અંગ્રેજીમાં કહેવાય ફેઝ. તો દરેકના ફેઝ જુદા જુદા હોય. અત્યારે ઓમેગા t છે અને થીટા તરીકે આપણે લખીએ છીએ. થીટા એટલે ઓમેગા t. ઘણાનો હોય ઓમેગા t + 5. યાદ કરો 11મું ધોરણ. દોલનો વાળો પાઠ તરંગ વાળો પાઠ સ્થાનાંતરનું સૂત્ર કંઈક આવું હતું અથવા તરંગ સમીકરણ તમારું આવું હતું y બરાબર a sin ઓમેગા t + 5. યાદ આવતો હોય તો આવું લખતા હતા. તો આ શું છે? કડાનો ફેરફાર. આને કહેતા હતા પ્રારંભિક કડા. t સમયે કડા છે તો સમગ્ર t સમયે કડા થઈ આ પ્રારંભિક કડા થઈ. તો આખો ખૂણો જ છે થીટા તમારો. તો પ્લસ માઈનસ હોઈ શકે. તો એ ફેઝ પણ અહીં આવશે. તો E બરાબર E0 sin ઓમેગા t અથવા તો તમે લખી શકો આ પ્રેરિત EMF એટલે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત that is વોલ્ટેજ. તો આપણે એને V વડે દર્શાવી શકીએ. કેપિટલ V બરાબર આને હું લખીશ V maximum sin ઓમેગા t. આ રીતનું તમને આપણે એસી જનરેટરમાં વોલ્ટેજ મળ્યો એમ કહેવાય. અને એના ઉપરથી મળતો એસી પ્રવાહ એને આપણે I કહી દઈએ. I is equal to I maximum sin ઓમેગા t. તો પ્રવાહ કેવો મળે? I maximum sin ઓમેગા t અનુસારનો. તો આ આપણો એસી પ્રવાહ છે. તમે જો બંને વિધેયો વોલ્ટેજ અને પ્રવાહ બંને સમયના સાઇન્યુસોઇડલ પ્રકારના, હાર્મોનિક પ્રકારના, પ્રત્યાવર્તી પ્રકારના, આવર્તી પ્રકારના, આવર્તી વિધેય કહેવાય. તો આવર્ત પ્રકારના વિધેયો છે અને આ વિધેયો જ્યારે મળે આપણને હાર્મોનિક પ્રકારના, આવર્તી પ્રકારના વિધેયો, તો આ પ્રકારના વિધેયો માટે એક પૂર્ણ ચક્ર દરમિયાન સમગ્ર પરિભ્રમણના એક પૂર્ણ ચક્ર દરમિયાન આપણે સરેરાશ મૂલ્ય મેળવવું પડે. કારણ આ સતત બદલાતા વિધેય છે. એના આલેખ પણ આપણે જોયા હતા. તમે જોઈ શકો એનો આલેખ આપણે ડ્રો કર્યો હતો કે ઓમેગા ટી વોલ્ટેજ અનુસાર આ એનું મેક્સિમમ વોલ્ટેજ થયો પ્લસ આ એનો માઈનસ દિશામાં મેક્સિમમ વોલ્ટેજ થયો. તો આપણે એનો વોલ્ટેજ આ રીતે ડ્રો કર્યો હતો જુદા જુદા એંગલે. ઇવન તમે સમય સાથેનો પણ એનો આલેખ ડ્રો કરી શકો. માન લો કે આના બદલે હું સમય સાથેનો આલેખ દોરું તો સમય કેવી રીતે બદલાય? તો અહીંયા આગળ તમારે સમય મળે t/4, t/2, 3t/4 અને t. સમય સાથે પણ ડ્રો કરી શકો, ખૂણા સાથે પણ ડ્રો કરી શકો. અને એ સાઇન અનુસારનો મળે તો સાઇન વિધેય અનુસાર આ રીતે તમારો આલેખ આવે. તમે જો આ ભાગ પ્લસ છે આ માઈનસ છે, વધીને 0 થાય, ફરી પાછો આ જ પ્રકારનો મળે. તો સાઇન પ્રકારનો વિધેય છે. પ્રવાહ પણ એ જ રીતે બદલાય છે. પ્રવાહમાં ફેરફાર એ જ રીતે થાય છે. પ્રવાહ પણ સાઇનુસોઇડલ પ્રકારનો જ છે. એનું મહત્તમ મૂલ્ય પ્લસ
માઇનસ દિશામાં, તો એ પણ આલેખ તમને એ જ રીતનો મળશે, સાઇનુસોઇડલ પ્રકારનો. સમય સાથે એને પણ તમે બદલાતો લઈ શકો, તો એ પણ એ જ રીતે ચેન્જ થતો તમને જોવા મળશે. એનું મહત્તમ મૂલ્ય જુદું હોય તો આ જે છે એની પીક વેલ્યુ છે, મહત્તમ કિંમત છે, આનાથી ઉપર ના જાય, મહત્તમ છે. આ મહત્તમ પ્રવાહ છે અને 0 થી વધીને મહત્તમ બને, ઘટીને 0 થાય, દિશા બદલે, ઋણ દિશા મહત્તમ, ઘટીને 0, ફરી ડિરેક્શન બદલે, તો એ ડિરેક્શન બદલતા પ્રવાહો છે. આ બંને આપણી પાસે કેવા છે? આવર્તી વિધેયો છે, હાર્મોનિક વિધેય છે, સાઇનુસોઇડલ પ્રકારના વિધેયો છે કે જેમાં પ્રવાહ આ રીતે ચેન્જ થાય છે. તો એ પ્રવાહ આપણને મળી શકે. આવા જે વિધેયો છે એમના સરેરાશ મૂલ્યો આપણે કહ્યું તેમ સમગ્ર આવર્તકાળ ઉપર, સમગ્ર પૂર્ણ ચક્ર દરમિયાન તમારે મેળવવા પડે. સમગ્ર પાઠમાં આપણે આની જ ચર્ચા કરવાની છે. આ જ પ્રકારના વિધેયો તમારી પાસે આવશે, વોલ્ટેજ, પ્રવાહ, વધારાનો આવશે પાવર. તો આમ આ પ્રકારના આવર્તી રીતે બદલાય છે, આવર્તી વિધેયો ના સરેરાશ મૂલ્યો એક પૂર્ણ ચક્ર પર સમગ્ર આવર્તકાળ, પૂર્ણ ચક્ર પર એટલે કે સમગ્ર આવર્તકાળ પર લેવામાં આવે છે. સમગ્ર ચક્ર ઉપર લેવાનું, 0 થી આવર્તકાળ સુધીના સમય દરમિયાન. ખૂણો લો તો 0 થી 2π સુધીનું તમારે એનું સંકલન કરવું પડે અથવા સરેરાશ મૂલ્ય લેવું પડે. કેવી રીતે? આપણે એ શોધીશું. અને એના મૂલ્યો ફિક્સ નથી. હા, આ પ્રકારના વિધેયો માટે તમે એને તૈયાર કરી શકો, પણ હંમેશા એ કામ લાગે એવું જરૂરી નથી. એ પ્રકારના વિધેયો ના હોય તો તમે કામમાં આવી શકે નહીં. તો એનું મૂલ્ય કેવી રીતે મળશે? તો આના આપણે સરેરાશ મૂલ્ય શોધવા તરફ જઈએ છે. એ ગણિત આપણે સૌથી પહેલું શીખી લઈએ. એસી વોલ્ટેજનું સમગ્ર આવર્તકાળ પરનું, પૂર્ણ આવર્તકાળ પરનું એસી વોલ્ટેજનું એક પૂર્ણ ચક્ર અથવા તો એને કઈ સમગ્ર આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય શોધો. આ પ્રશ્ન આપી દીધો આપણને અને મારે એ મેળવવું છે, તો એ કેવી રીતે મળે એની વાત કરીએ આપણે. વાત એસી વોલ્ટેજની છે. તો એસી વોલ્ટેજ સમય આધારિત વિધેય છે, આપણે જાણીએ છીએ. તો એ સાબિત કરીએ આપણે. જો કેટલું મળે છે એ શોધી કાઢીએ. એસી વોલ્ટેજનું સૂત્ર શું છે? તો કે V બરાબર V મેક્સિમમ sin ઓમેગા ટી સમીકરણ. આ એસી વોલ્ટેજ મને આપેલો છે, જેનું મારે પૂર્ણ ચક્ર પરનું, આવર્તકાળ પરનું સરેરાશ મેળવવું છે. તમે જોઈ શકો, શું આ એસી વોલ્ટેજ સમય પર આધારિત છે? હા છે. તો સરેરાશ કેવી રીતે મેળવાય? હમણાં આપણે સૂત્ર શીખી ગયા, કોઈ પણ ભૌતિક રાશિ કે જે સમય આધારિત હોય તો એનું સરેરાશ મૂલ્ય કેવી રીતે મેળવાય એ આપણી પાસે છે. તો એનો આપણે ઉપયોગ કરીશું. સરેરાશ લેતા, આની સરેરાશ લઈએ તો સંજ્ઞામાં કેવી રીતે લખાય? એવરેજ V is equal to average V maximum sin omega t. આનું મારે સરેરાશ લાવવું છે.
તો સમય આધારિત આ ફંક્શન હોવાથી એનું સરેરાશ સમગ્ર આવર્તકાળ પર કેવી રીતે મળે? તો that is પૂર્ણ ચક્ર પરનું એસી વોલ્ટેજનું સરેરાશ એવરેજ V ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું હતું? જે રાશિનું સરેરાશ લાવવું છે એનું સંકલન અને ડિવાઇડેડ બાય સમયનું સંકલન. આમ લખાય ઇન્ટિગ્રેશન V dt ડિવાઇડેડ બાય સંકલન dt. આ લખી શકીએ. ક્યાંથી ક્યાં સુધી મેળવવું? પૂર્ણ ચક્ર એટલે આવર્તકાળ 0 થી t સુધીનું. તો 0 થી t સુધીનું નિયત સંકલન થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 ટુ t. v એટલે શું? v મેક્સિમમ sin ઓમેગા t. તો v મેક્સિમમ sin ઓમેગા t ડિવાઇડેડ બાય 1 dt. 1 dt નું સંકલન શું થાય? t પોતે ક્યાંથી ક્યાં સુધી? 0 થી t સુધી. અર્થાત સરેરાશ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ v મેક્સિમમ અચળ છે તો અચળ કિંમતને સંકલનની બહાર લઈ લઈએ. v મેક્સિમમ સંકલન 0 ટુ t sin ઓમેગા t dt all divided by upper limit minus lower limit. upper limit t lower limit 0 તો t minus 0 is equal to t minus 0 t. તો અચળ કિંમત મને આમ મળી v maximum upon t સંકલન 0 to t sin omega t dt. therefore સરેરાશ v બરાબર v maximum upon t sin નું સંકલન sin વિધેયનું સંકલન શું થાય? માઈનસ cos. તો sin નું સંકલન માઈનસ cos તો માઈનસ cos ઓમેગા t. પણ આ એકલો સમય નથી તો આનું પણ મારે વિકલન કરવું પડે ઓમેગા t નું. અને ઓમેગા t નું જે વિકલન કરો એ સંકલનમાં છેદમાં આવે. ઓમેગા t નું વિકલન t ની સાપેક્ષ ઓમેગા મળે તો એ છેદમાં લખાય ડિવાઇડેડ બાય ઓમેગા. ક્યાંથી ક્યાં? 0 to t. અહીં હું લખી રાખું d upon dt of omega t is equal to omega અચળ. તો dt upon dt that is 1 that is omega. પણ ક્યાં આવે? છેદમાં. વિકલનમાં ગુણાકારમાં આવે સંકલનમાં એ છેદમાં જાય તો ઓમેગા t નું વિકલન ઓમેગા એ છેદમાં લખવું પડે. સરેરાશ v is equal to ઓમેગા અચળ છે બહાર લઈ લો તો v maximum upon ઓમેગા t બહાર લઈ લીધા સંકલનની into minus cos ઓમેગા t 0 થી t સુધી is equal to v maximum upon omega t into bracket minus cos t ને બદલે અપર લિમિટ t મુકાય ઓમેગા કેપિટલ T માઈનસ વચ્ચે માઈનસ આવે માઈનસ માઈનસ પ્લસ કોસાઇન ઓમેગા t ને બદલે 0. અર્થાત સરેરાશ v is equal to v maximum upon omega t into bracket minus cos omega t plus 0 into something that is 0 તો cos 0 તો આ મળશે cosine 0. હવે યાદ કરો આ વસ્તુ જાણો છો તમે પરંતુ ઓમેગા એટલે કોણીય ઝડપ એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. કોણીય સ્થાનાંતર કેટલું હોય? 2π. અને એક પૂર્ણ પરિભ્રમણ થયું તો લાગતો સમય એટલે આવર્તકાળ. તો ઓમેગા બરાબર 2π upon t. t ને અહીં ગુણી નાખું
તો ઓમેગા ટી બરાબર 2 પાઈ મળે. તો એક પૂર્ણ ચક્ર દરમિયાન ખૂણો ઓમેગા ટી એટલે શું થયો? થીટા થયો. આ તમારો કોણ થયો. કેટલું કોણીય સ્થાનાંતર થાય કે 2 પાઈ રેડિયન. ઓમેગા ટી ને બદલે હું 2 પાઈ લખી શકું. સરેરાશ v is equal to v maximum upon 2 પાઈ. ઓમેગા ટી બદલે 2 પાઈ મૂક્યા into bracket minus cos ઓમેગા ટી ને બદલે 2 પાઈ plus cos 0 is equal to v maximum upon 2 pi into bracket cos 2 pi એટલે 1 minus 1 cos 0 એટલે 1 1 minus 1 0 v maximum upon 2 pi into 0 अर्थात सरेराश v is equal to 0. આવા કોઈ પણ આવર્તી વિધેયનું પૂર્ણ ચક્ર પરનું આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય હંમેશા શૂન્ય મળે. સાઇન કોસાઇન હાર્મોનિક વિધેયનું એ ખાસ યાદ રાખવાનું હોય. એનું સરેરાશ મૂલ્ય 0 મળે. આવર્તી પ્રકારના એટલે કે હાર્મોનિક પ્રકારના વિધેયો નું પૂર્ણ ચક્ર પરનું સરેરાશ મૂલ્ય હંમેશા શૂન્ય મળે. આવું લખો ત્યારે આ 0 સાબિત થઈ શકે. એસી વોલ્ટેજ એસી પ્રકારનો વોલ્ટેજ સાઇનુસોઇડલ પ્રકારનો હોય એનું સમગ્ર ચક્ર પરનું પૂર્ણ આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય કેવું મળે? શૂન્ય મળે. અર્ધ ચક્ર પરનું હવે આપણે સરેરાશ શોધીશું. વોલ્ટેજ માટે શોધી કાઢીએ. એસી વોલ્ટેજનું અર્ધ ચક્ર પરનું સરેરાશ મૂલ્ય શોધો. અર્ધ ચક્ર પરનું અર્ધ આવર્તકાળ પરનું સરેરાશ મેળવીશું. એસી વોલ્ટેજ V બરાબર V મેક્સિમમ sin ઓમેગા t. નંબર 1 સરેરાશ લેતા ક્યાં પણ અર્ધ આવર્તકાળ પર અર્ધ ચક્ર પર અડધા ચક્ર ઉપર જ આપણે એનું સરેરાશ લેવું છે. એવરેજ v is equal to average v maximum sin omega t. સંજ્ઞા આ રીતે લખાય. સરેરાશ કેવી રીતે મેળવાય એની જ પદ્ધતિ આપણી પાસે છે. કોઈ પણ રાશિ સમય પર આધારિત હોય તો સરેરાશ કેવી રીતે મેળવાય? તો સરેરાશ v is equal to સંકલન v dt upon સંકલન dt. ભૂલવાનું નહીં. પણ ક્યાંથી ક્યાં સુધી? અર્ધ ચક્ર 0 થી t/2. પૂર્ણ ચક્ર નહીં, 0 થી t/2. ભૂલાય નહીં. is equal to સંકલન 0 થી t/2 v dt એટલે v maximum sin omega t dt છેદમાં 0 થી t/2 1 dt is equal to v maximum અચળ સંકલન 0 થી t/2
sin ઓમેગા t dt ડિવાઇડેડ બાય 1 dt નું સંકલન t પોતે ક્યાંથી ક્યાં સુધી 0 થી t/2 સુધી. therefore સરેરાશ v બરાબર v maximum sin ઓમેગા t નું સંકલન માઈનસ cos ઓમેગા t અને ઓમેગા t નું વિકલન ઓમેગા છેદમાં 0 થી t/2 સુધી all divided by upper limit minus lower limit t/2 minus 0 તો મળશે t/2 is equal to છેદનો છેદ અંશમાં એટલે 2 પર v maximum upon t into bracket ઓમેગા ને બહાર લઈ લો તો ઓમેગા t થાય minus cos ઓમેગા upper limit t/2 minus અને minus plus cos ઓમેગા 0 is equal to હવે આપણે અહીં જાણીએ છીએ પરંતુ ઓમેગા એટલે શું 2 પાઈ upon t અર્થાત ઓમેગા t બરાબર 2 પાઈ લખાય તો ઓમેગા t બરાબર 2 પાઈ આપણે મૂકીએ સરેરાશ v બરાબર 2v maximum upon ઓમેગા t એટલે 2 પાઈ into bracket minus cos omega t છે that is 2 pi upon 2 plus cos 0 upon 0 થશે cos 0 is equal to this 2 gets cancel v maximum upon pi these 2 gets cancel minus cos pi plus cos 0 એટલે 1 is equal to v maximum upon pi into cos pi નું મૂલ્ય -1 થાય minus minus plus 1 that is 2 અર્થાત સરેરાશ v is equal to 2 v maximum upon pi તો અર્ધ આવર્તકાળ પરનું વોલ્ટેજ નું સરેરાશ મૂલ્ય 2v maximum upon pi જેટલું મળે છે તો આટલું તમને મૂલ્ય મળે સમગ્ર આવર્તકાળ પરનું 0 હોય અર્ધ આવર્તકાળ પરનું 2v maximum upon pi જેટલું તો બે ડિફરન્સ ક્લિયર થયા સમગ્ર પરનું 0 અર્ધ આવર્તકાળ પરનું 2v maximum upon pi યાદ રાખજો અર્ધ આવર્તકાળ પર 2v maximum upon pi મળે સમગ્ર પર